મારું નામ નિલેશ મનોહરલાલ સિંગાડા. મારી દીકરી ડૉક્ટર ક્રિશા નિલેશ સિંગાડા. એની સાથે આજે સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે ડૉક્ટર રામાણીને કોઈ દર્દી બાબતે રજૂઆત કરવા જતાં ડૉક્ટર અશ્વિનભાઈ રામાણીએ મારી દીકરીને અત્યંત ખરાબ ભાષામાં ગાળો દીધી. મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો. બરોબર છે. અચ્છા, તો મારી દીકરીની સલામતી કેટલી? મારી દીકરીને મારી અહીંયા 200 દીકરા દીકરી અહીંયા છે, તો એની સલામતી કેટલી આ સિવિલ હોસ્પિટલમાં? નહીં, મારી દીકરી એક કોઈ પેશન્ટ બાબતે સારી રજૂઆત કરવા ગઈ હતી કે સર આને ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરો, આને વોર્ડમાં નહીં. એમ મારી દીકરીને રજૂઆત આવી હતી. દર્દી માટે સિમ્પથી હતી કે આને ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો, કારણ કે એનો જીવ બચાવવાનું જરૂરી મારી દીકરીને લાગ્યો. તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં, જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માર્યું, એને ગાળો દીધી. જે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે, તો એને મારી. તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં? મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે. એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ, એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું. બરોબર છે. ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે. 1/7/2026 રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને. અને એનું રેકોર્ડિંગ નહીં, હવે એ સર એ એના મગજમાં હશે. બરોબર છે. પણ મારી પાસે એ પણ રેકોર્ડિંગ છે અને મારી પાસે એ પણ પુરાવો છે કે મારી દીકરીએ રજૂઆત કરી હતી 1/7/2026 રોજ, અને આજે એને કરી, અને મારી પાસે પુરાવો છે. નહીં સર, લીગલ એક્શન લેવાય જે કાંઈ પણ હોય, અને બધા જ સલામતીની જવાબદારી આપે જે ડિપાર્ટમેન્ટ જે આપી શકતા હોય.